મિત્રો, આજની વાર્તામાં તમારું સ્વાગત છે। પરંતુ વાર્તા શરૂ કરતા પહેલા કમેન્ટ કરીને અમને જરૂર જણાવો કે તમે અમારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો। અને હા, વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મારું નામ સિયા છે। લગ્ન થયા પછી જ્યારે હું મારા સાસરે આવી ત્યારે મને સાચે જ એવું લાગ્યું હતું કે કદાચ મારા જીવનમાં આનાથી સારી શરૂઆત થઈ જ ન શકતી હતી, કારણ કે લગ્ન પહેલા મારા મનમાં પણ બાકી છોકરીઓની જેમ ઘણા બધા સવાલો હતા કે ખબર નહીં સાસરિયાઓ કેવા હશે, પતિ કેવો હશે, મને ત્યાં પ્રેમ મળશે કે નહીં। પરંતુ જ્યારે હું પહેલીવાર મારા સાસરે આવી ત્યારે મારી બધી ચિંતાઓ ધીમે ધીમે ખતમ થઈ ગઈ। મારા સાસુ સસરાએ મારું ખૂબ સારી રીતે સ્વાગત કર્યું હતું અને જે રીતે મારી સાસુએ મને ગળે લગાવીને કહ્યું હતું કે બેટા, હવે આ ઘર તારું પણ છે, તે વાત મારા દિલને સ્પર્શી ગઈ હતી। મારા માતા પિતાએ પણ મારા લગ્નમાં પોતાના તરફથી કોઈ કમી નહોતી છોડી, કારણ કે હું તેમની એકમાત્ર દીકરી હતી। મારા પિતા એક મોટી મલ્ટીનેશનલ કંપનીમાં સિનિયર એકાઉન્ટ્સ મેનેજરના પદ પર કામ કરતા હતા અને તેમનો માસિક પગાર આશરે 1.5 લાખ હતો। તેમના પર કંપનીના પૈસાનો પૂરો હિસાબ રાખવાની જવાબદારી હતી। રોજના કેટલા પૈસા આવ્યા, કેટલા ખર્ચ થયા, કર્મચારીઓના પગાર સાથે જોડાયેલા રેકોર્ડ રાખવા, બેંકના કયા કામ પૂરા કરવાના છે અને મહિનાના અંતે કંપનીના મોટા અધિકારીઓને પૂરો રિપોર્ટ આપવો, આ બધું કામ તે સંભાળતા હતા। કામ જવાબદારીવાળું હતું, તેથી તેમને ઘણીવાર મોડે સુધી ઓફિસમાં પણ રોકાવું પડતું હતું। પરંતુ મારા પિતા પોતાના કામને લઈને ખૂબ પ્રામાણિક હતા અને કંપનીમાં તેમની સારી ઇજ્જત હતી। તેમણે પોતાનું આખું જીવન મહેનત કરીને અમારું ઘર સંભાળ્યું હતું અને મારી માતા પણ ઘરને ખૂબ સારી રીતે ચલાવતી હતી। તેથી જ્યારે મારા લગ્નની વાત આવી ત્યારે બંનેએ મળીને નિર્ણય કર્યો કે પોતાની દીકરીને પોતાની હેસિયત મુજબ સૌથી શ્રેષ્ઠ આપશે। તેણે મને ઘણો સામાન આપ્યો હતો, ઘરનો જરૂરી સામાન આપ્યો હતો અને મારા નામે એક ફ્લેટ પણ આપ્યો હતો। જો ક્યારેય મને લગ્ન પછી કોઈ વસ્તુની જરૂર પડે તો મારી પાસે પોતાનો સહારો રહે। તે સમયે મને આ બધું ખૂબ સારું લાગતું હતું, પરંતુ સાચું કહું તો મને સૌથી વધુ ખુશી એ વાતની હતી કે મને એવો પરિવાર મળી રહ્યો જ્યાં પૈસા કરતાં સંબંધોની કિંમત વધારે હતી। મારા લગ્ન ખૂબ ધામધૂમથી થયા હતા। લગ્નના દિવસે જ્યારે હું લાલ જોડામાં તૈયાર થઈને બેઠી હતી ત્યારે મારા માતા પિતા મને જોઈને વારંવાર ભાવુક થઈ રહ્યા હતા। મારી માતા મારી નજર ઉતારી રહી હતી અને મારા પિતા વારંવાર એ જ કહી રહ્યા હતા કે બેટા, હંમેશા ખુશ રહેજે। તે સમયે હું પણ રડી રહી હતી, કારણ કે એક તરફ હું મારું ઘર છોડી રહી હતી અને બીજી તરફ મને મારી નવી જિંદગીની ખુશી પણ હતી। જ્યારે હું વિદાય થઈને મારા સાસરે પહોંચી ત્યારે મારી સાસુ દરવાજા પર મારા સ્વાગત માટે ઊભા હતા। તેમણે આરતી કરી અને પછી મને અંદર લઈ આવ્યા। તે દિવસે ઘરમાં ઘણા બધા સંબંધીઓ આવેલા હતા, પરંતુ તેમની વચ્ચે પણ મને એવું ના લાગ્યું કે હું કોઈ અજાણી જગ્યાએ આવી ગઈ છું। બધા લોકો મારી સાથે પ્રેમથી વાત કરી રહ્યા હતા। મારી સાસુ વારંવાર પૂછી રહ્યા હતા કે બેટા, થાકી તો નથી ગઈ ને, પાણી તો નથી જોઈતું ને? અને મારા સસરા પણ મારી પાસે આવીને બોલ્યા કે બેટા, હવે તું બિલકુલ પોતાનું ઘર જ સમજજે। અમારે ક્યારેય કોઈ વાતની જરૂર હોય તો સંકોચ વગર જણાવજે। તેમની વાત સાંભળીને મારા મનમાં એક અજીબ શાંતિ આવી હતી। મને લાગ્યું કે કદાચ મારા માતા પિતાએ મારા માટે સાચે જ ખૂબ સારો પરિવાર પસંદ કર્યો છે। મારા પતિ રાજ પણ તે દિવસે ખૂબ ખુશ હતા। તે વારંવાર મારી તરફ જોઈ રહ્યા હતા અને જ્યારે પણ અમારી નજરો મળતી ત્યારે હસી પડતા હતા। લગ્ન પછી જ્યારે પહેલીવાર મને તેમની સાથે એકલતામાં વાત કરવાનો મોકો મળ્યો ત્યારે તેમણે મને કહ્યું કે સિયા, તારે કોઈ પણ વાતની ચિંતા કરવાની જરૂર નથી। તું અહીં હંમેશા ખુશ રહીશ અને જો ક્યારેય મારી કોઈ વાત તને ખરાબ લાગે તો મને તરત જ જણાવી દેજે। હું નથી ઈચ્છતો કે આપણી વચ્ચે કોઈ વાત મનમાં રહે। તેમની વાત સાંભળીને મને ખૂબ સારું લાગ્યું, કારણ કે હું પણ એ જ ઈચ્છતી હતી કે અમારા લગ્ન માત્ર એક સંબંધ બનીને ન રહી જાય, પરંતુ અમે બંને સારા મિત્રો પણ બનીએ। અને ધીમે ધીમે એવું જ થવા લાગ્યું। રાજ સાચે જ મારું ખૂબ ધ્યાન રાખતા હતા। તે સવારે દુકાને જતા પહેલા મને પૂછતા હતા કે તને કોઈ વસ્તુની જરૂર તો નથી ને? અને જો હું કહી દેતી કે સાંજે ઘરે આવતી વખતે કંઈક લેતા આવજો તો તે પણ ક્યારેક ભૂલતા નહોતા। તેમનો પોતાનો મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક સામાનનો નાનો બિઝનેસ હતો। તેમની એક દુકાન હતી જ્યાં મોબાઈલ ફોન, ઇયરફોન, ચાર્જર, સ્માર્ટ વોચ અને બીજી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ મળતી હતી। શરૂઆતમાં દુકાન નાની હતી, પરંતુ તેમણે પોતાની મહેનતથી તેને ધીમે ધીમે સારી બનાવી લીધી હતી। દુકાન પર 2 કર્મચારીઓ પણ કામ કરતા હતા, જે ગ્રાહકોને સામાન બતાવતા હતા, બિલ બનાવતા હતા અને બાકીના નાના મોટા કામ સંભાળતા હતા। પરંતુ રાજ પોતે દરેક બાબત પર નજર રાખતા હતા। તે સવારે દુકાન ખોલતા પહેલા સ્ટોક ચેક કરતા હતા, સપ્લાયર સાથે વાત કરતા હતા, નવા મોબાઈલ અને બીજા સામાનના રેટ પૂછતા હતા, પછી ગ્રાહકો સાથે વાત કરીને તેમને સામાન બતાવતા હતા અને સાંજે દુકાન બંધ કરતા પહેલા આખા દિવસનો હિસાબ જોતા હતા। તેમનું સપનું હતું કે એક દિવસ તેમની દુકાન માત્ર એક દુકાન ન રહે, પરંતુ શહેરમાં તેમની પોતાની મોટી ઇલેક્ટ્રોનિક શોપ હોય અને આગળ જતા તે ઓનલાઈન પણ સામાન વેચવાનું શરૂ કરે। જ્યારે તે પોતાના બિઝનેસ વિશે મને જણાવતા હતા ત્યારે તેમની આંખોમાં અલગ જ ચમક દેખાતી હતી। હું કલાકો સુધી તેમની વાતો સાંભળતી રહેતી હતી અને તેમને હિંમત આપતી હતી। હું કહેતી હતી કે તમે મહેનત કરતા રહો, એક દિવસ તમારો બિઝનેસ જરૂર મોટો થશે। તો
તો તે હસીને કહેતા હતા કે જો તું મારા સાથ આવતી રહીશ તો હું કંઈ પણ કરી શકું છું. તેમની આ વાત મને ખૂબ સારી લાગતી હતી અને હું વિચારતી હતી કે મને આનાથી સારો પતિ કદાચ ન મળી શકત. મારા સાસુ સસરા પણ અમને બંનેને જોઈને ખૂબ ખુશ થતા હતા. મારી સાસુ અવારનવાર કહેતી હતી કે રાજ લગ્ન પછી તો સાવ બદલાઈ ગયો છે. પહેલાં તો દુકાનથી પાછા આવીને સીધો પોતાના રૂમમાં જતો રહેતો હતો, પરંતુ હવે ઘેર આવતા જ પહેલાં સિયાને શોધે છે. અને હું આ સાંભળીને શરમાઈને હસી પડતી હતી. અમારા ઘરમાં કોઈ વાતની કમી નહોતી. બહુ મોટું ઘર નહોતું, પરંતુ સાફ સુથરું અને આરામદાયક હતું. મારા સાસુ સસરા ઉપરના ભાગમાં રહેતા હતા અને અમે બંને નીચેના ભાગમાં રહેતા હતા, જેનાથી અમને અમારી જિંદગી માટે થોડી પ્રાઇવસી પણ મળી જતી રહેતી. છતાં પણ અમે બધા સાથે બેસીને જમતા હતા, સાંજે ચા પીતા હતા અને રજાના દિવસે ક્યારેક બહાર ફરવા પણ જતા રહેતા હતા. મારા સસરાને સવારે છાપું વાંચવાની આદત હતી અને મારી સાસુને ઘરના છોડવાઓનો બહુ શોખ હતો. હું ધીમે ધીમે તેમની પસંદ સમજવા લાગી હતી અને તેઓ પણ મારી પસંદ સમજવા લાગ્યા હતા. ઘણીવાર હું રસોડામાં તેમની સાથે રસોઈ બનાવતી હતી અને તે મને પોતાની જૂની વાતો સંભળાવતી રહેતી હતી. તે મને વહુ નહીં પરંતુ દીકરીની જેમ રાખતી હતી અને હું પણ તેમને મારી માતા જેવી માનવા લાગી હતી. મને મારી માતાની યાદ આવતી તો હું તેમની સાથે ફોન પર વાત કરી લેતી હતી અને પછી મારી સાસુ સાથે બેસીને ઘણીવાર સુધી વાતો કરતી રહેતી હતી. લગ્નના કેટલાક મહિનાઓ ખૂબ ઝડપથી વીતી ગયા. મને એવું લાગતું હતું જાણે હું મારા પિયરથી આ ઘરમાં આવી જ નથી, પરંતુ જાણે હું હંમેશાથી આ જ ઘરનો ભાગ રહી છું. રાજ પણ મને અવારનવાર બહાર ફરવા લઈ જતા હતા. ક્યારેક અમે બંને ફિલ્મ જોવા જતા રહેતા, ક્યારેક કોઈ રેસ્ટોરન્ટમાં જમી લેતા અને ક્યારેક બસ બાઇક પર બેસીને શહેરની બહાર થોડે દૂર સુધી ફરીને આવતા. મને નાની નાની બાબતોમાં પણ ખૂબ ખુશી મળતી હતી. એકવાર મેં તેમને કહ્યું કે મને નવી ઘડિયાળ પસંદ આવી ગઈ છે, પરંતુ તે લેવાની ના પાડી દીધી કારણ કે મને લાગ્યું કે હમણાં તેની જરૂર નથી. બીજા દિવસે જ્યારે તે દુકાનથી પાછા આવ્યા ત્યારે તેમના હાથમાં એ જ ઘડિયાળ હતી. મેં પૂછ્યું આ કેમ લાવ્યા, તો તેમણે કહ્યું કે તને પસંદ હતી એટલે હું લઈ આવ્યો. મેં કહ્યું પણ મેં તો ખરીદવા માટે નહોતું કહ્યું. તો તે હસીને બોલ્યા, પત્નીને પસંદગીની વસ્તુ આપવા માટે તેની પરવાનગી થોડી લેવાની હોય છે. તેમની આ વાત સાંભળીને હું હસી પડી અને તે દિવસે મને મારા પતિ પર હજુ વધારે પ્રેમ આવ્યો. સમય આ જ રીતે વીતતો ગયો અને અમારી વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બનતો ગયો. હું ઘર સંભાળતી હતી અને તે દુકાન સંભાળતા હતા, પરંતુ સાંજ થતાં જ અમે બંને એકબીજા સાથે બેસીને દિવસભરની વાતો જરૂર કરતા હતા. જો દુકાન પર કોઈ ગ્રાહકથી પરેશાની થઈ હોય તો રાજ મને જણાવતા અને હું પણ ઘરમાં બનેલી નાની મોટી બાબતો તેમને જણાવતી હતી. અમારી વચ્ચે એવી કોઈ વાત નહોતી જે અમે એકબીજાથી છુપાવતા હોઈએ. મને લાગતું હતું કે મારી જિંદગી બિલકુલ તેવી જ ચાલી રહી છે જેવી મેં લગ્ન પહેલાં વિચારી હતી. એક સારો પતિ, પ્રેમ કરનારા સાસુ સસરા અને એક એવું ઘર જ્યાં મને મારી જગ્યા મળેલી હતી. પરંતુ જિંદગી હંમેશા એક સરખી નથી રહેતી અને આપણને ખબર પણ નથી હોતી કે જે સમયે આપણને આપણી ખુશીઓને સૌથી વધુ અનુભવી રહ્યા હોઈએ છીએ તે જ સમયે ક્યાંક કોઈ એવી વાત આપણા રસ્તામાં ઊભી હોય છે જે બધું જ બદલી શકે છે. લગ્નને આશરે 2 વર્ષ થઈ ચૂક્યા હતા અને આ 2 વર્ષમાં મને મારા સાસરેથી એટલો પ્રેમ મળ્યો હતો કે મને ક્યારેય ન લાગ્યું કે હું બહારથી આવેલી છોકરી છું. મારા પિતા પણ જ્યારે ક્યારેક મને મળવા આવતા તો મારી સાસુને ખૂબ ખુશ થઈને કહેતા કે તમે મારી દીકરીને ખૂબ પ્રેમ આપ્યો છે અને મારી સાસુ હસીને કહેતી કે દીકરી તમારી જ છે ક્યાં, અમે તો તેને પોતાની દીકરી બનાવી લીધી છે. મારા પિતા પણ નિશ્ચિત થઈ જતા હતા. રાજનો બિઝનેસ પણ હવે પહેલાં કરતાં સારો ચાલવા લાગ્યો હતો. તેમણે દુકાનની પાસે એક નાનો સ્ટોર અને ઓફિસ લીધી હતી જ્યાં વધુ સામાન રાખવામાં આવતો હતો અને તેમને એક નવો કર્મચારી પણ રાખી લીધો હતો. રાજ દિવસ રાત મહેનત કરી રહ્યા હતા. તેમનું સપનું હતું કે થોડા જ વર્ષોમાં તે પોતાની બીજી દુકાન ખોલે. હું તેમને જોઈને ખુશ થતી હતી અને હંમેશા કહેતી હતી કે આટલું બધું કામ ન કરશો, પરંતુ તે કહેતા હતા કે અત્યારે મહેનત કરી લઈશ તો આગળ તને આરામ આપીશ. હું તેમની વાત સાંભળીને હસી પડતી હતી, પરંતુ મને ક્યાં ખબર હતી કે એક દિવસ આ જ મહેનત અને આ જ દોડધામ અમારી જિંદગીમાં એક એવો વળાંક લઈને આવવાની છે જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. તે દિવસે પણ સવારે બધું બિલકુલ સામાન્ય હતું. રાજે નાસ્તો કર્યો અને દુકાને જતા પહેલા મને કહ્યું કે આજે કદાચ મોડું થઈ જશે કારણ કે એક મોટા સપ્લાયર સાથે મીટિંગ છે. મેં કહ્યું કે સારું, પણ પોતાનું ધ્યાન રાખજો. તેમણે હસીને મારું માથું ચૂમ્યું અને કહ્યું તું પણ તારું ધ્યાન રાખજે. હું દરવાજા સુધી તેમને મૂકવા ગઈ અને પછી પાછી પોતાના કામમાં લાગી ગઈ. તે સમયે મને બિલકુલ પણ અંદાજ નહોતો કે આ દિવસ અમારી જિંદગીનો સૌથી મોટો વળાંક બનવાનો છે અને જે જ પરિવાર મને લગ્ન પછી આટલો વહાલો અને સુરક્ષિત લાગતો હતો તે જ પરિવારમાં આવનારા દિવસોમાં એવી બાબતો બનવાની હતી જેણે મારો વિશ્વાસ અને મારી ખુશીઓ બંનેને હચમચાવી મૂકવાના હતા. લગ્ન પહેલાં હું પણ નોકરી કરતી હતી, પરંતુ લગ્ન પછી મેં મારી નોકરી છોડી દીધી હતી. મારો અભ્યાસ ઘણો સારો હતો અને મેં મારો અભ્યાસ પૂરો કર્યા પછી શહેરની એક મોટી પ્રાઇવેટ IT કંપનીમાં પ્રોજેક્ટ મેનેજરના પદ પર નોકરી શરૂ કરી હતી. મારો પગાર લગભગ 1,10,000 પ્રતિ મહિને હતો. મારું કામ કંપનીના અલગ અલગ પ્રોજેક્ટ્સનું પૂરું પ્લાનિંગ કરવું, પોતાની ટીમને કામ સમજાવવું, ક્લાયન્ટ સાથે મીટિંગ કરવી, પ્રોજેક્ટને સમયસર પૂરો કરાવવો
અને સિનિયર અધિકારીઓને તેના રિપોર્ટ આપવો એ હતું. હું એક સાથે ઘણા કર્મચારીઓની ટીમને સંભાળતી હતી અને કામની પૂરી જવાબદારી મારા પર રહેતી હતી. પોતાની મહેનત અને સારા કામને લીધે મેં કંપનીમાં સારી ઓળખ બનાવી લીધી હતી અને મારા સિનિયર પણ મારા કામથી ઘણા ખુશ રહેતા હતા. પરંતુ લગ્ન પછી મેં મારી નોકરી છોડવાનો નિર્ણય કર્યો, કારણ કે હું ઈચ્છતી હતી કે લગ્ન પછી મારો પૂરો સમય માત્ર મારા પરિવારને આપું અને મારા પતિ તથા સાસુ સસરા સાથે સારી રીતે રહું. મારા પતિ પણ પોતાના કામમાં ઘણા વ્યસ્ત રહેતા હતા, પરંતુ જ્યારે પણ તેમને સમય મળતો હતો તે મારી સાથે બેસતા હતા, મારી સાથે વાતો કરતા હતા અને મારું પૂરું ધ્યાન રાખતા હતા. મારા પતિ પોતાના માતા પિતાના એકમાત્ર દીકરો હતા. તેમના માટે તેમનો પરિવાર જ સૌથી વધુ જરૂરી હતો. ઘરમાં મારી સાસુ પણ હતી, જે ઘણા સમયથી બરાબર બોલી શકતી નહોતી. તેમનો અવાજ અલગ લગભગ જતો રહ્યો હતો અને તે કોઈને પોતાની વાત બરાબર કહી શકતી નહોતી. આ જ કારણે તે મોટાભાગનો સમય શાંતિથી પોતાના રૂમમાં બેસી રહેતી હતી. તેમને કોઈની પાસે કંઈ માંગવામાં પણ સંકોચ થતો હતો અને ઘણીવાર તો તેમને કોઈ તકલીફ હોય છતાં પણ તે કોઈને અવાજ આપી શકતી નહોતી. મેં જ્યારે તેમને પહેલીવાર આ રીતે જોયા તો મને ખૂબ દુઃખ થયું. મને લાગ્યું કે જો હું તેમની વહુ છું તો મારી પણ ફરજ છે કે હું તેમનું ધ્યાન રાખું. તેથી મેં ધીમે ધીમે તેમની પાસે બેસવાનું શરૂ કર્યું. હું તેમની સાથે વાતો કરતી, ભલે તે મને જવાબ અવાજમાં આપી શકતી નહોતી, પરંતુ હું તેમની આંખો અને ઇશારાઓથી તેમની વાત સમજવાની કોશિશ કરતી હતી. સવારે ઉઠીને સૌથી પહેલાં હું તેમના રૂમમાં જતી અને તેમને પૂછતી કે તેમને કંઈ જોઈએ છે કે નહીં. પછી તેમના માટે ચા બનાવીને લઈ જતી. જો તેમને દવા લેવાની હોય તો સમયસર દવા આપતી અને જો તેમને રૂમની બહાર આવવું હોય તો તેમનો હાથ પકડીને તેમને બહાર લઈને આવતી. શરૂઆતમાં તો તે મારી સામે બહુ સંકોચ કરતી હતી. કદાચ તેમને લાગતું હતું કે હું પણ બાકીના લોકોની જેમ તેમની વાત સમજી નહીં શકું, પરંતુ મેં ક્યારેય તેમના શાંત રહેવાને તેમની નબળાઈ ન માની. હું તેમની સાથે સતત વાતો કરતી રહેતી હતી. ક્યારેક પોતાના બાળપણની વાતો જણાવતી, ક્યારેક પોતાના લગ્ન વિશે જણાવતી અને ક્યારેક પોતાના પતિની કોઈ રમૂજી વાત સંભળાવીને તેમને હસાવવાની કોશિશ કરતી હતી. ધીમે ધીમે મારી સાસુ પણ મારી સાથે ભળી જવા લાગી હતી. તે બોલી શકતી નહોતી, પરંતુ જ્યારે હું તેમની પાસે બેસતી ત્યારે તેમના ચહેરા પર એક અલગ જ ખુશી દેખાતી હતી. તે મારા હાથ પર હાથ મૂકી દેતી હતી અને હસવા લાગતી હતી. તેમના ચહેરાની તે નાની સરખી સ્મિત મને ખૂબ સારી લાગતી હતી. મને લાગતું હતું કે કદાચ હું તેમના માટે માત્ર વહુ નહીં, પરંતુ એક દીકરી જેવી બની રહીશું. હું મનમાં વિચારતી હતી કે હું તેમને ફરીથી આત્મવિશ્વાસુ બનાવીશ અને તેમને એવો અહેસાસ નહીં થવા દઉં કે તેમનો અવાજ જતો રહ્યો છે. મેં તેમને નાના નાના ઇશારાઓથી પોતાની વાત સમજાવવાની ટેવ પાડી દીધી હતી અને હું પણ પોતે તેમના ઇશારા સમજવા લાગી હતી. જો તેમને પાણી જોઈતું હોય તો તે પોતાના તરફ ઇશારો કરતી, જો તેમને જમવું હોય તો તે થાળી તરફ જોતી અને જો મને તેમને ક્યાંય જવું હોય તો મારો હાથ પકડી લેતી. હું તેમની દરેક વાત સમજવાની કોશિશ કરતી હતી અને ધીમે ધીમે અમારી વચ્ચે અવાજ વગર પણ એક સંબંધ બની ગયો હતો. ઘણીવાર મારા પતિ ઘરે આવતા અને જોતા કે હું તેમની માતા પાસે બેઠી છું તો તે મને જોઈને હસતા અને કહેતા કે સિયા, તે મારી માતાને સૌ બદલી નાખી છે. પહેલાં મારી માતા કોઈની સાથે વધારે વાત નહોતી કરતી, પરંતુ હવે જ્યારે તું ઘરે હોય છે ત્યારે તેમના ચહેરા પર હંમેશા ખુશી રહે છે. તેમની આ વાત સાંભળીને મને ખૂબ સારું લાગતું હતું, કારણ કે મને પણ મારી સાસુની ખુશીમાં મારી ખુશી દેખાતી હતી. મને લાગતું હતું કે મેં નોકરી છોડીને કોઈ ખોટો નિર્ણય નહોતો લીધો, પરંતુ પોતાના પરિવાર માટે કંઈક સારું કર્યું. જે ઘરમાં બધું ખૂબ સારું ચાલી રહ્યું હતું, પરંતુ ધીમે ધીમે મને એક વાતનો અહેસાસ થવા લાગ્યો હતો કે મારી સાસુના મનમાં કંઈક એવું હતું જે તે મને કહેવા માંગતી હતી, પરંતુ કહી શકતી નહોતી. ઘણીવાર તે મને ખૂબ ધ્યાનથી જોતી અને પછી અચાનક ઉદાસ થઈ જતી. હું તેમને પૂછતી કે બા, શું થયું છે? તમે પરેશાન કેમ છો? પરંતુ તે કંઈ બોલી શકતી નહોતી, બસ મારી તરફ જોઈને ચૂપ થઈ જતી. હું વિચારતી કે કદાચ તેમની તબિયત સારી નથી, તેથી હું તેમનું વધુ ધ્યાન રાખવા લાગી. એક દિવસ બપોરના સમયે હું તેમના રૂમમાં બેઠી હતી અને તેમના વાળ ઓળતી હતી. ત્યારે જ તેમણે અચાનક મારો હાથ પકડી લીધો અને મને ખૂબ ધ્યાનથી જોવા લાગી. તેમની આંખોમાં ડર સાફ દેખાઈ રહ્યો હતો. મેં તેમનો હાથ પકડીને કહ્યું, બા, શું થયું છે? તમે મને કંઈ કહેવા માંગો છો શું? તેમણે કંઈક કહેવાની કોશિશ કરી, પરંતુ તેમના મોઢામાંથી અવાજ ન નીકળ્યો અને તેમની આંખોમાં આંસુ આવી ગયા. હું ગભરાઈ ગઈ. મેં તેમનો ચહેરો પોતાના હાથમાં લઈને કહ્યું, બા, તમે રડશો નહીં. તમે મને જણાવો શું થયું છે. હું તમારી દરેક વાત સમજવાની કોશિશ કરીશ. પરંતુ તે કંઈ કહી ન શકી. મેં તેમને પાણી પીવડાવ્યું અને તેમની પાસે ઘણીવાર સુધી બેસી રહી. તે દિવસે પહેલીવાર મને લાગ્યું કે કદાચ આ ઘરમાં બધું એટલું સરળ નથી જેટલું મને દેખાઈ રહ્યું હતું. મારી સાસુની આંખોમાં કોઈ એવો ભેદ હતો જેને તે મારી સામે લાવવા માંગતી હતી, પરંતુ તેમનો અવાજ તેમનો સાથ નહોતો આપી રહ્યો. હું તેમની પાસે બેસી રહી અને મનમાં વિચારતી રહી કે આખરે એવું શું છે જે મારી સાસુ મને કહેવા માંગે છે અને કેમ તેમને આટલો બધો ડર લાગી રહ્યો છે. તે દિવસ પછી મેં તેમની દરેક નાની હરકત પર ધ્યાન આપવાનું શરૂ કરી દીધું અને મને લાગવા માંડ્યું હતું કે તે જ્યારે પણ મારા પતિની સામે હોતી ખૂબ જ ડરેલી સહમેલી રહેતી હતી. જ્યારે મારી સામે તે થોડી સહજ રહેતી હતી. મને આ વાત સમજાતી નહોતી, કારણ કે મારા પતિ પોતાની માતાને ખૂબ પ્રેમ કરતા હતા
અને હંમેશા તેમનું ધ્યાન રાખતા હતા. છતાં પણ મારી સાસુ તેમને જોઈને અચાનક ચૂપ થઈ જતી હતી અને તેમની આંખોમાં ડર દેખાવા લાગતો હતો. મેં એક દિવસ મારા પતિને પણ આ બાબતે પૂછવા વિચાર્યું, પરંતુ પછી મને લાગ્યું કે કદાચ હું વિના કારણે કોઈ ખોટી વાત વિચારી રહી છું. તેથી મેં કંઈ ન કહ્યું. હું બસ મારી સાસુનું ધ્યાન રાખતી રહી અને એ જ કોશિશ કરતી રહી કે તેમને પોતાના ઘરમાં સુરક્ષિત અને ખુશ અનુભવાય. થોડા સમય પછી મારી સાસુએ ઇશારાઓથી દ્વારા મને પોતાના એક જૂના કબાટ તરફ જોવા કહ્યું. હું તેમની વાત સમજી ન શકી તો તેમણે ફરીથી એ જ તરફ ઇશારો કર્યો. મેં કબાટ ખોલ્યું, પરંતુ તેમાં થોડા કપડાં અને જૂની વસ્તુઓ સિવાય કંઈ નહોતું. મેં તેમને પૂછ્યું, બા, તમારે આમાંથી કંઈ જોઈએ છે શું? તેમણે માથું હલાવીને ના પાડી દીધી અને મારી તરફ જોવા લાગી. મને કંઈ સમજ ન આવ્યું કે તે આખરે શું ઈચ્છતી હતી. હું પાછી તેમની પાસે આવીને બેસી ગઈ તો તેમને મારો હાથ પકડ્યો અને પોતાની આંગળીથી જાણે કોઈ કાગળ તરફ ઇશારો કર્યો. મેં તેમને પૂછ્યું, કયો કાગળ બા? પરંતુ તે માત્ર રડવા લાગી. તે દિવસે મારા મનમાં પહેલીવાર એક ડર પેદા થયો કે કદાચ મારી સાસુ સાથે ભૂતકાળમાં કંઈક એવું બન્યું છે જેના વિશે ઘરમાં કોઈને ખબર નથી અને તે કોઈક રીતે મને તેના વિશે જણાવવા માંગે છે. મેં નક્કી કરી લીધું કે ભલે ગમે તે થાય તેમની વાત સમજીને જ રહીશ, કારણ કે હવે તે મારા માટે માત્ર મારી સાસુ નહોતી પરંતુ મારી માતા જેવી બની ચૂકી હતી અને હું તેમને આ હાલતમાં એકલી નહોતી છોડી શકતી. મને બિલકુલ પણ અંદાજ નહોતો કે મારી સાસુના એ ડર પાછળ કયું સત્ય છુપાયેલું હતું અને તે સત્ય આવનારા સમયમાં મારી જિંદગીને કેવી રીતે બદલી નાખવાનું હતું. અને મેં ધીમે ધીમે રાજ વિશે બીજી એક વાત નોટિસ કરવાની શરૂ કરી દીધી હતી કે તે મારી સાથે તો ઘણી સારી રીતે વર્ક કરતો હતો, પરંતુ પોતાની માતા સાથે તેનો વ્યવહાર સાવ અલગ હતો. તે પોતાની માતા પાસે વધારે વાર બેસતો જ નહોતો અને જો તેમની કોઈ વાત સમજ ન આવે તો તે ચિરાઈને ત્યાંથી ઊભો થઈ જતો હતો. ઘણીવાર મારી સાસુ તેને કંઈક સમજાવવાની કોશિશ કરતી હતી, પરંતુ તે તેમની તરફ ધ્યાન પણ નહોતો આપતો. હું આ બધું જોઈને અંદર ને અંદર પરેશાન થવા લાગી હતી, કારણ કે મને સમજાતું જ નહોતું કે જે માણસ મારી સાથે આટલા પ્રેમથી રહે છે તે પોતાની માતા સાથે આટલો અલગ વ્યવહાર કેમ કરે છે. ધીમે ધીમે મને એ પણ સમજાવવા લાગ્યું કે રાજને ખૂબ જલ્દી ગુસ્સો આવી જતો હતો. નાની નાની વાતો પર તેનો મૂડ ખરાબ થઈ જતો હતો. જો ઘરમાં તેની પસંદગીનું જમવાનું ન બને તો તે નારાજ થઈ જતો. જો કોઈ વસ્તુ તેની જગ્યાએ ન હોય તો તે ગુસ્સો કરવા લાગતો હતો અને ક્યારેક ક્યારેક તો કોઈ મોટા કારણ વગર પણ તેનો ચહેરો ગુસ્સાથી ભરાઈ જતો હતો. શરૂઆતમાં હું એ વિચારીને તેની વાતોને નજરઅંદાજ કરી દેતી હતી કે કદાચ કામના તણાવને કારણે આવું થતું હશે, કારણ કે તેનો પોતાનો બિઝનેસ હતો અને દુકાનનું કામ પણ ઘણું હતું. પરંતુ સમય વીતવાની સાથે મને સમજાવવા લાગ્યું હતું કે વાત માત્ર કામના તણાવની નહોતી. તેના સ્વભાવમાં જ ઘણો ગુસ્સો હતો. બહારથી જોતા તે ખૂબ શાંત અને સારો માણસ લાગતો હતો, પરંતુ ઘરની અંદર તેનું એક અલગ જ રૂપ દેખાતું હતું. તે મોટા ભાગનો સમય ઘરની બહાર જ રહેતો હતો. ક્યારેક દુકાન પર હોય, ક્યારેક કોઈ સપ્લાયરને મળવા જતો રહેતો અને ક્યારેક કોઈ મિત્ર સાથે બહાર જતો રહેતો હતો. જ્યારે હું તેને પૂછતી કે આજે આટલું મોડું કેમ થઈ ગયું તો તે બસ એટલું કહી દેતો કે કામ હતું અને પોતાની વાત પૂરી કરી દેતો હતો. હું વધારે સવાલ નહોતી કરતી, કારણ કે હું નહોતી ઈચ્છતી કે ઘરમાં વિના કારણે કોઈ વાત વધે. પરંતુ હવે હું ધીમે ધીમે સમજવા લાગી હતી. મને એ પણ અહેસાસ થવા લાગ્યો હતો કે મારી સાસુ કદાચ તેનાથી ડરે છે અને કદાચ એ જ કારણ હતું કે તે તેની સામે કંઈ બોલી શકતી નહોતી. ઘણીવાર જ્યારે રાજ ઘરમાં આવતો ત્યારે મારી સાસુ સાવ શાંત થઈ જતી હતી અને તેમની આંખોમાં એ જ ડર સાફ દેખાવા દેતો હતો. મેં પહેલાં પણ ઘણીવાર જોયો હતો. હું તેમને પૂછતી કે બા, તમે રાતથી ડરો છો શું? તો તે તરત જ માથું હલાવી દેતી અને વાત બદલવાની કોશિશ કરતી. મને તેમની આ હાલત જોઈને ખૂબ દુઃખ થતું હતું, પરંતુ હું તે સમયે કંઈ સમજી નહોતી શકી કે આખરે એવું શું થયું કે જેના કારણે તે પોતાના જ દીકરાની સામે આટલી ડરેલી સહમેલી રહે છે. આ જ રીતે દિવસો વીતતા ગયા અને હું મારા ઘરને સંભાળતી રહી. હું સવારે ઉઠીને ઘરનું કામ કરતી, પોતાના સાસુ સસરાનું ધ્યાન રાખતી, પછી રાજ માટે જમવાનું તૈયાર કરતી અને તેના કામ પર ગયા પછી પોતાની બાકીની બાબતોમાં લાગી જતી હતી. હું મારા પિયરમાંથી મળેલી જિંદગીને પાછળ છોડીને આ ઘરને પોતાનું ઘર માની ચૂકી હતી. તેથી હું દરેક નાની વાતને દિલ પર લેવા નહોતી માંગતી. મને લાગતું હતું કે દરેક પરિવારમાં કંઈક ને કંઈક પરેશાની હોય છે અને સમય સાથે બધું સારું પણ થઈ જાય છે. પરંતુ એક દિવસ અચાનક અમારા ઘરમાં એવી મુશ્કેલી આવી ગઈ જેણે બધાને હચમચાવી દીધા. તે દિવસે અમે બધા સાથે બેસીને જમી રહ્યા હતા. રાજ પણ અમારી સાથે જ બેઠેલો હતો. ત્યારે જ તેના ફોનની ઘંટડી વાગવા લાગી. તેણે ફોન ઉપાડ્યો અને થોડીવાર સુધી સામેવાળાની વાત સાંભળતો રહ્યો. અચાનક તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેણે કંઈ પણ કહ્યા વગર જમવાનું ત્યાં છોડી દીધું અને ઝડપથી ઊભો થઈ ગયો. મેં પૂછ્યું શું થયું તો તેણે જણાવ્યું કે તેની દુકાન પર બહુ મોટી ચોરી થઈ ગઈ છે. દુકાનના કર્મચારીઓએ તેને ફોન કરીને જણાવ્યું હતું કે દુકાનનો કેટલોક કિંમતી સામાન ગાયબ હતો અને તેમને સમજાતું નહોતું કે આખરે ચોરી કેવી રીતે થઈ. રાજ મોડું કર્યા વગર ઘરેથી નીકળી ગયો. હું પણ તેની સાથે જવાની હતી, પરંતુ તેણે કહ્યું કે તું ઘરે જ રહે, હું જોઉં છું ત્યાં શું થયું છે. થોડીવાર પછી તેનો ફોન આવ્યો તો તેણે જણાવ્યું કે દુકાનનું તાળું તૂટેલું હતું અને અંદર રાખેલો ઘણો સામાન ગાયબ હતો.
તેણે સૌથી પહેલા દુકાનનો સીસીટીવી કેમેરા ચેક કર્યો, પરંતુ ફૂટેજ જોઈને પણ તેને તરત કંઈ સ્પષ્ટ સમજાયું નહીં, કારણ કે રાતના સમયે દુકાનમાં ઘૂસનારી વ્યક્તિ ચહેરો ઢાંકીને આવી હતી. રાજે પોલીસને ફોન કર્યો અને પોલીસની ટીમ પણ દુકાને પહોંચી ગઈ. પોલીસે દુકાનની પૂરી તપાસ કરી, કર્મચારીઓની પૂછપરછ કરી અને સીસીટીવી ફૂટેજ પણ જોયા. આ ચોરીને લીધે રાજને ઘણું મોટું નુકસાન થઈ ગયું હતું, કારણ કે દુકાનમાં મોબાઈલ ફોન અને બીજા ઇલેક્ટ્રોનિક સામાનનો સારો એવો સ્ટોક રાખેલો હતો, જેને ચોરી કરનાર પોતાની સાથે લઈ ગયો હતો. રાજ માટે આ નુકસાન ખૂબ મોટું હતું, કારણ કે તેનો બિઝનેસ એમ પણ બહુ મોટો નહોતો અને તેને પોતાની મહેનતથી તેને ઊભો કર્યો હતો. જ્યારે તે રાત્રે ઘેર પાછો આવ્યો તો ત્યારે તેના ચહેરા પર ખૂબ ચિંતિત હતો. તે શાંતિથી પોતાના રૂમમાં જઈને બેસી ગયો. હું તેની પાસે ગઈ અને તેને સમજાવવા લાગી કે જે થયું તે ખૂબ ખરાબ થયું, પરંતુ આપણે હિંમત રાખવી પડશે. પોલીસ તપાસ કરશે અને કદાચ સામાન પાછો પણ મળી જાય. રાજે મારી વાત સાંભળી, પરંતુ તે ઘણો પરેશાન હતો. હું તે રાત્રે મોડે સુધી વિચારતી રહી કે હું તેની કઈ રીતે મદદ કરી શકું. મારા મનમાં વારંવાર એ જ વાત આવી રહી હતી કે જો હું ફરીથી નોકરી શરૂ કરી લઉં તો ઘરના ખર્ચમાં રાજનો થોડો હાથ વટાવી શકું, અને જે નુકસાન થયું તે પછી તેને થોડો સહારો પણ મળી શકે. લગ્ન પછી મેં નોકરી છોડી દીધી હતી, પરંતુ મારી પાસે હજુ પણ મારી જૂની ઓફિસના કેટલાક લોકોના નંબર હતા અને મને વિશ્વાસ હતો કે જો હું ઈચ્છું તો ફરીથી નોકરી મળી શકે છે. બીજા દિવસે મેં સૌથી પહેલાં રાજ સાથે આ બાબતે વાત કરી. મેં તેને કહ્યું કે જો તને યોગ્ય લાગે તો હું મારી નોકરી ફરીથી શરૂ કરી શકું છું. આનાથી ઘરની આવક થોડી વધી જશે અને દુકાનમાં જે નુકસાન થયું તેને સંભાળવામાં પણ મદદ મળશે. રાજે પહેલાં તો મારી તરફ જોયું અને પછી થોડીવાર ચૂપ રહ્યા પછી કહ્યું કે જો તું તારી મરજીથી કરવા માંગતી હોય તો મને કોઈ વાંધો નથી. તેની વાત સાંભળીને મને સારું લાગ્યું. મેં મારા માતા પિતા સાથે પણ વાત કરી તો તેમણે પણ મારો સાથ સહજ આપ્યો. તેમણે કહ્યું કે જો તું કામ કરવા માંગતી હોય તો જરૂર કર, અને અમને ખુશી થશે કે તું પોતાના પગ પર ફરીથી ઊભી થઈ રહી છે. મારા સાસુ સસરાએ પણ મને ના ન પાડી, પરંતુ મારા સસરાએ કહ્યું કે તું ઘર અને નોકરી બંને સંભાળી શકતી હોય તો તેમાં કોઈ ખરાબ વાત નથી. મારી સાસુ તો બોલી શકતી નહોતી, પરંતુ તેમણે મારો હાથ પકડીને હસતા હસતા મારો સાથ આપ્યો. તેમના તે નાના સરખા ઇશારાએ મને ખૂબ હિંમત આપી અને મેં નક્કી કરી લીધું કે હું હવે મારી નોકરી ફરીથી શરૂ કરીશ. થોડા દિવસોમાં મેં મારી જૂની કંપની સાથે વાત કરી અને મને ત્યાં ફરીથી નોકરી મળી ગઈ. જ્યારે હું આટલા સમય પછી પહેલીવાર ઓફિસ ગઈ ત્યારે મને થોડું અજીબ લાગી રહ્યું હતું, કારણ કે લગ્ન પછી ઘણો સમય વીતી ચૂક્યો હતો. પરંતુ ધીમે ધીમે હું મારા કામમાં પાછી આવવા લાગી. મને મારું કામ પહેલેથી જ આવડતું હતું, તેથી વધારે મુશ્કેલી ન પડી. હું દિવસ દરમિયાન ઓફિસનું કામ કરતી અને સાંજે ઘેર પાછી આવીને ઘરનું કામ સંભાળતી, પોતાના સાસુ સસરાનું ધ્યાન રાખતી અને રાજ માટે જમવાનું બનાવતી. હું સવારે વહેલી ઉઠતી, ઘરનું જરૂરી કામ કરતી, પછી ઓફિસ જતી અને સાંજે પાછી આવીને બાકીનું કામ પૂરું કરતી. શરૂઆતમાં મને ઘણો થાક લાગતો હતો, પરંતુ હું પોતાને સમજાવતી હતી કે આ બધું પોતાના પરિવાર માટે જ જરૂર કરી રહી છું, અને ધીમે ધીમે મારી જિંદગી ફરીથી એક નક્કી કરેલા ઢાંચા મુજબ ચાલવા લાગી હતી. રાજ પણ પોતાના બિઝનેસને સંભાળવાની કોશિશ કરી રહ્યો હતો. પોલીસ ચોરીને તપાસ કરી રહી હતી અને અમે બંને પોતાની તરફથી જિંદગીને આગળ વધારવાની કોશિશ કરી રહ્યા હતા. મને લાગતું હતું કે હવે કદાચ બધું સારું થઈ જશે, પરંતુ મારા મનમાં રાજના વ્યવહારને લઈને જે સવાલો પેદા થયા હતા તે હજુ પણ ખતમ નહોતા થયા, કારણ કે હું જેટલી તેને સમજવાની કોશિશ કરતી તેટલું જ મને લાગતું કે તેની અંદર કોઈ એવી વાત છુપાયેલી છે જેના વિશે મને અત્યાર સુધી કંઈ ખબર જ નથી. અને મારી સાસુની આંખોમાં દેખાતો ડર મને વારંવાર એ સવાલ તરફ લઈ જતો હતો. મને ખબર નહોતી કે આવનારા દિવસોમાં મને રાજ વિશે એવું સત્ય ખબર પડવાનું હતું, જે પછી મારા માટે એ સમજવું મુશ્કેલ થઈ જશે કે જે માણસને હું મારો સૌથી સારો જીવનસાથી સમજીને આ ઘરમાં આવી હતી તે સાચે જ મારા માટે એટલો સારો હતો કે નહીં. અને પછી ધીમે ધીમે સમય વીતવા લાગ્યો અને જિંદગી પોતાની રફતારથી આગળ વધતી રહી. રાજે પણ પોતાની દુકાનનું કામ ફરીથી બરાબર સંભાળવાનું શરૂ કરી દીધું હતું. ચોરીને લીધે તેને ઘણું નુકસાન થયું હતું, પરંતુ તેણે હિંમત નહોતી હારી. હું પણ મારી નોકરી કરવા લાગી અને દર મહિને જ્યારે મારો પગાર આવતો ત્યારે હું મારી જરૂરિયાતના થોડા પૈસા અલગ રાખીને બાકીના પૈસા મારા બેંક એકાઉન્ટમાં જમા કરી દેતી હતી. ઘણીવાર રાજ જ મારી સાથે બેંક જઈને પૈસા જમા કરાવી દેતો હતો અને મને લાગતું હતું કે અમારી વચ્ચે ભરોસો છે, તેથી મારે કોઈ વાતની ચિંતા કરવાની જરૂર નથી. મારા માતા પિતાનો પણ ક્યારેક ફોન આવી જતો હતો. મારા પિતાજી પોતાની નોકરીને લીધે ખૂબ વ્યસ્ત રહેતા હતા, તેથી તે વધારે વાત નહોતા કરી શકતા, પરંતુ મારી માતા મને અવારનવાર ફોન કરતી રહેતી હતી. તે મને પૂછતી હતી કે બેટા તું કેવી છે, ઘરમાં બધું બરાબર તો છે ને? અને હું દર વખતે તેમને એ જ જણાવતી હતી કે માં બિલકુલ ચિંતા ન કરશો, મારા સાસરિયાઓ ખૂબ સારા છે. મારા સાસુ સસરા મારું ખૂબ ધ્યાન રાખે છે અને રાજ પણ મારી સાથે બરાબર રહે છે.
હું નોકરી પણ કરી રહી છું અને ઘર પણ સંભાળી રહી છું. મારી માતા મારી વાત સાંભળીને ખૂબ ખુશ થતી હતી અને કહેતી હતી કે બેટા, અમને બસ એ જ જોઈએ છે કે તું ખુશ રહે. તારા ઘરમાં બધા તને પોતાની દીકરીની જેમ રાખે તો અમારે બીજું કંઈ નથી જોઈતું. તેમની વાતો સાંભળીને મને પણ ખૂબ સારું લાગતું હતું, કારણ કે હું તેમને ક્યારેય મારા લીધે પરેશાન કરવા નહોતી માંગતી. હું તેમને હંમેશા એ જ જણાવતી હતી કે મારી જિંદગી ખૂબ સારી ચાલી રહી છે. અને સાચું કહું તો તે સમય સુધી મને પણ એવું જ લાગતું હતું કે મારા જીવનમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે બધું બરાબર છે. પરંતુ મારા મનમાં કોઈ ખૂણામાં રાજને લઈને કેટલાક સવાલો જરૂર પેદા થવા લાગ્યા હતા. ખાસ કરીને તેની પોતાની માતા સાથે રહેવાની રીત અને તેનો અચાનક ગુસ્સો મને ઘણીવાર પરેશાન કરતો હતો. છતાં પણ હું તે વાતોને વધારે મોટી બનાવીને જોવા નહોતી માંગતી. હું વિચારતી હતી કે કદાચ તેનો સ્વભાવ જ એવો છે અને સમય સાથે બધું સારું થઈ જશે. પરંતુ એક દિવસ એવું બન્યું જેણે મારા મનમાં રાજને લઈને એક એવી શંકા પેદા કરી દીધી જેને હું ઈચ્છીને પણ દૂર ન કરી શકી. તે સાંજનો સમય હતો અને હું ઓફિસેથી ઘરે પાછી આવી રહી હતી. તે દિવસે રસ્તા પર ખૂબ વધારે ટ્રાફિક હતો. મારી ગાડી ઘણી વારથી એક જ જગ્યાએ ફસાયેલી હતી. હું બારીમાંથી બહાર જોઈ રહી હતી અને વિચારી રહી હતી કે આજે ઘરે પહોંચવામાં ઘણું મોડું થઈ જશે. ત્યારે જ અચાનક મારી નજર રસ્તાની બીજી તરફ ઊભેલી એક કાર પર ગઈ. પહેલાં તો મેં તે કારને વધારે ધ્યાનથી ન જોઈ, પરંતુ જેવી મારી નજર ડ્રાઇવિંગ સીટ પર ગઈ, મારા પગલાં જાણે ત્યાં જ થંભી ગયા. કારની અંદર રાજ બેઠેલો હતો અને તેની સાથે એક છોકરી પણ બેઠી હતી. હું થોડી સેકન્ડ સુધી એ જ તરફ જોતી રહી ગઈ. મને મારી આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. હું વિચારવા લાગી કે આ રાજ જ છે કે હું કોઈ બીજાને રાજ સમજી રહી છું. પરંતુ જેટલી વાર હું જોતી રહી તેટલો જ મારો અવિશ્વાસ વધતો ગયો કે તે રાજ જ હતો. હું ઈચ્છતી હતી કે તરત જ કારમાંથી ઉતરીને તેની પાસે જાઉં અને તેને પૂછું કે તે છોકરી કોણ છે, પરંતુ ટ્રાફિક એટલો વધારે હતો કે મારી ગાડી આગળ નહોતી વધી શકી અને થોડી જ વારમાં તેમની કાર પણ બીજી તરફથી આગળ નીકળી ગઈ. હું બસ તેમને જોતી રહી ગઈ. મારા મનમાં જાતના સવાલો આવવા લાગ્યા. આખરે રાજ તે છોકરી સાથે શું કહી રહ્યો હતો? તે છોકરી કોણ હતી અને તેણે મને ક્યારેય તેના વિશે કેમ નહોતું જણાવ્યું? શું તે તો કોઈ મિત્ર હતી કે તેના બિઝનેસ સાથે જોડાયેલી કોઈ છોકરી હતી કે પછી કંઈક બીજી વાત હતી? હું આખા રસ્તે આ જ વિચારોમાં અટવાયેલી રહી. ઘેર પહોંચ્યા પછી પણ મારા ચહેરા પરથી પરેશાની સાફ દેખાઈ રહી હતી. મારી સાસુએ મને જોઈ તો તે મારી તરફ જોવા લાગી, જાણે તે સમજવા માંગતી હોય કે મને શું થયું છે, પરંતુ હું તેમને પણ કંઈ જણાવી ન શકી. હું શાંતિથી મારા રૂમમાં જતી રહી અને રાજના આવવાની રાહ જોવા લાગી. થોડીવાર પછી રાજ ઘરે આવ્યો તો મેં તેને જોયો, પરંતુ તે સમયે મારા મનમાં એટલી બધી વાતો ચાલી રહી હતી કે મને સમજાતું જ નહોતું કે તેને સીધું પૂછું કે પહેલાં જાતે જ કંઈક જાણવાની કોશિશ કરું. આખરે મેં હિંમત કરીને તેને પૂછ્યું કે આજે તું ક્યાં ગયો હતો? રાજે મારી તરફ જોયું અને ખૂબ સામાન્ય રીતે કહ્યું કે હું દુકાન પર હતો અને પછી એક મીટિંગ હતી. મેં તેની તરફ જોતા કહ્યું કે શું તું આજે કોઈ છોકરી સાથે નહોતો? મારી વાત સાંભળતા તેના ચહેરાનો રંગ થોડો બદલાઈ ગયો, પરંતુ તેણે તરત જ પોતાને સંભાળી લીધી અને કહેવા લાગ્યો, તું કઈ છોકરીની વાત કહી રહી છે? મેં કહ્યું, મેં તને મારી સગી આંખે જોયો છે. તું કારમાં એક છોકરી સાથે બેઠો હતો. તેની વાત સાંભળતા જ તે ગુસ્સો કરવા લાગ્યો અને બોલ્યો કે તને જરૂર કોઈ ગેરસમજ થઈ છે. હું તો આખો દિવસ કામમાં વ્યસ્ત હતો અને તે કદાચ કોઈ બીજાને મારા જેવો સમજી લીધો હશે. મેં કહ્યું, રાજ, હું તને ઓળખવામાં ભૂલ ન કરી શકું. હું મારી આંખોથી તને જોઈ રહી હતી. પરંતુ તે મારી વાત સાંભળવાને બદલે વધારે નારાજ થઈ ગયો. તેણે કહ્યું કે તું મારા પર શંકા કરી રહી છે. શું તને લાગે છે કે હું તારી સાથે કંઈક ખોટું કરી શકું છું? તેના અવાજમાં ગુસ્સો હતો અને મને સારું ન લાગ્યું. હું પણ તે સમયે ચૂપ થઈ ગઈ, કારણ કે હું નહોતી ઈચ્છતી કે વાત આગળ વધે. મેં ધીમેથી કહ્યું કે ના, હું તારા પર શંકા નથી કરી રહી. હું માત્ર એ પૂછી રહી છું જે મેં જોયું. પરંતુ તેણે ફરી કહ્યું કે તારો વહેમ છે અને તારે આવી વાતો પોતાના મગજમાં ન રાખવી જોઈએ. મેં તેની વાત સાંભળી લીધી, પરંતુ મારા મનને તેનો જવાબ બિલકુલ પણ યોગ્ય ન લાગ્યો. જો સાચે જ તે કોઈ છોકરી સાથે નહોતો તો પછી મેં કોને જોયો હતો? અને જો તે છોકરી માત્ર કોઈ ઓળખાણવાળી હતી તો તેણે તેનું નામ જણાવવામાં આટલી તકલીફ કેમ કરી? મને સમજ ન આવ્યું કે રાજ મારી વાતને આટલી ઝડપથી કેમ ખોટી સાબિત કરી રહ્યો હતો. તે રાત્રે હું પલંગ પર સૂતી હતી, પરંતુ મારી આંખો સામે વારંવાર એ જ દ્રશ્ય આવી રહ્યું હતું. રાજ કારમાં બેઠો હતો અને તેની બાજુમાં તે છોકરી બેઠી હતી. હું વારંવાર પોતાને કહી રહી હતી કે કદાચ સાચે જ મારો વહેમ હોય, પરંતુ મારું દિલ માનવા તૈયાર નહોતું. મને પહેલીવાર લાગ્યું કે કદાચ રાજ મારાથી કોઈ વાત છુપાવી રહ્યો છે. બીજા દિવસે ઓફિસ ગયા પછી પણ મારું ધ્યાન મારા કામમાં નહોતું લાગી રહ્યું. હું વારંવાર મારો ફોન જોતી અને વિચારતી કે રાજને કંઈક પૂછું, પરંતુ પછી મને લાગતું કે જો મેં વારંવાર સવાલો કર્યા તો તે મારાથી નારાજ થઈ જશે. મેં મારા મનને સમજાવ્યું કે કદાચ તે છોકરી સાચે જ તેની કોઈ ઓળખીતી હશે અને તેણે મને એટલું ન જણાવ્યું કારણ કે તેને લાગ્યું હશે કે હું એના કારણે સવાલો કરવા લાગીશ. પરંતુ પછી મારા મનમાં બીજા વિચારો આવતા કે જો એવું જ હતું તો તે સીધું તેનું નામ કેમ નથી જણાવી દેતો? તે જ દિવસે બપોરે મારી માતાનો ફોન આવ્યો. તેમણે પૂછ્યું કે બેટા, તું ઠીક તો છે ને?
તારો અવાજ થોડો પરેશાન લાગી રહ્યો છે. મેં તરત જ મારો અવાજ સામાન્ય કર્યો અને કહ્યું કે હા માં, હું બિલકુલ ઠીક છું. બસ ઓફિસનું કામ થોડું વધારે છે. માતાએ કહ્યું વધારે કામ ન કરતી અને પોતાની તબિયતનું પણ ધ્યાન રાખજે. મેં કહ્યું સારું માં, તમે ચિંતા ન કરશો. અને મેં તેમને પણ તે છોકરી વાળી વાત ન જણાવી, કારણ કે હું નહોતી ઈચ્છતી કે મારી માતા વિના કારણે પરેશાન થાય. હું પોતે જ આ વાતને સમજવા માંગતી હતી, પરંતુ તે દિવસથી મેં રાતની નાની નાની વાતો પર ધ્યાન આપવાનું શરૂ કરી દીધું. તે ફોન પર કોની સાથે વાત કરે છે, કેટલી વાર વાત કરે છે, ક્યારે દુકાને જાય છે અને ક્યારે પાછો આવે છે, હું આ બધું જાણવાની કોશિશ કરવા લાગી હતી. પરંતુ હું સીધા તેને સવાલ નહોતી કરતી, કારણ કે મને ડર હતો કે જો મેં કોઈ પુરાવા વગર તેના પર શંકા કરી તો ક્યાંક અમારો સંબંધ ખરાબ ન થઈ જાય. મારી સાસુ પણ મને ઘણીવાર શાંતિથી જોતી રહેતી હતી, જાણે તે મારા મનની પરેશાની સમજી રહી હોય, પરંતુ તે કંઈ બોલી શકતી નહોતી. એક સાંજે જ્યારે હું તેમની પાસે બેઠી હતી ત્યારે તેમણે મારો હાથ પકડી લીધો અને મારી આંખોમાં જોવા લાગી. તેમની આંખોમાં એ જ ડર હતો જે મેં પહેલા પણ જોયો હતો. મેં તેમને પૂછ્યું, બા, શું તમે મને કંઈક કહેવા માંગો છો? તેમણે થોડીવાર સુધી મારી તરફ જોયું, પછી તેમણે માથું ઝુકાવી લીધું. હું સમજી ગઈ કે તેમના મનમાં પણ કોઈ વાત છે, પરંતુ તે મને જણાવી નથી શકી. તે સમયે મને પહેલીવાર લાગ્યું કે કદાચ રાજ વિશે હું જે કંઈ પણ વિચારી રહી છું તે માત્ર મારો વહેમ નથી. કદાચ આ ઘરમાં કોઈ એવી વાત છે જે મારાથી છુપાવવામાં આવી રહી છે અને મારી સાસુ કદાચ તે સત્યને જાણે છે, પરંતુ તેમની મજબૂરી એ હતી કે તે પોતાની વાત મને જણાવી શકતી નહોતી. હું તે રાત્રે મોડે સુધી વિચારતી રહી કે આખરે રાજ સાથે તે છોકરીનો શું સંબંધ છે અને મારી સાસુ મારાથી શું છુપાવવા માંગે છે. મને ખબર નહોતી કે મારી જિંદગીમાં આવનારું સત્ય મારી પૂરી વિચારસરણી બદલી નાખવાનું હતું. અને હવે માત્ર એક વાત સમજાઈ રહી હતી કે મારે ઉતાવળમાં કોઈ નિર્ણય નથી લેવો. મારા પહેલા સત્યની તપાસ કરવી છે, કારણ કે બની શકે કે જે હું વિચારી રહી છું તે ખોટું હોય અને બની શકે મારી આંખો સામે જે દેખાયું હતું તેની પાછળ કોઈ એવી વાત હોય જેના વિશે મને હજુ પણ કંઈ ખબર નહોતી. અને પછી થોડા દિવસો પછી મારે મારી ઓફિસ તરફથી 2 દિવસ માટે શહેર બહાર એક બિઝનેસ ટ્રીપ પર જવાનું હતું. મારા બોસ સાથે કેટલીક જરૂરી મીટિંગ હતી અને કંપનીના એક મોટા ક્લાયન્ટ સાથે પણ મુલાકાત થવાની હતી. તેથી મેં ઘરે આવીને રાજની સાથે આ બાબતે વાત કરી તો તેણે કહ્યું, સારું, તું જતી રહે, કામ જરૂરી છે અને એમ પણ હું મારી દુકાનમાં કામમાં વ્યસ્ત રહીશ. મેં કહ્યું સારું. પછી મેં મારા કપડાં અને જરૂરી સામાન પેક કર્યો અને બીજા દિવસે હું સવારે બિઝનેસ ટ્રીપ માટે શહેર બહાર જતી રહી. જતી વખતે મેં મારા સાસુ સસરાને કંઈ પણ કહ્યું કે તમે લોકો પોતાનું ધ્યાન રાખજો, હું 2 દિવસમાં પાછી આવી જઈશ. મારી સાસુએ હંમેશની મુજબ હસીને મારો હાથ પકડ્યો અને મને જવાનો ઇશારો કર્યો. હું તેમની પાસે નમીને બોલી, બા, તમે ચિંતા ન કરશો, હું જલ્દી પાછી આવી જઈશ. અને પછી હું ત્યાંથી નીકળી ગઈ. તે 2 દિવસોમાં મારું પૂરું ધ્યાન મારા કામ પર હતું. મીટિંગ ઘણી જરૂરી હતી, તેથી હું આખો દિવસ વ્યસ્ત રહેતી હતી. પરંતુ જ્યારે પણ મને થોડો સમય મળતો હું મારા ઘર વિશે વિચારતી હતી. મને લાગતું હતું કે બસ 2 દિવસની વાત છે, પછી હું ઘરે પાછી જઈશ અને બધા સાથે બેસીને વાતો કરીશ. રાત સાથે પણ વાત થતી રહી, પરંતુ તેની વાતો ઘણી ટૂંકી રહેતી હતી. ક્યારેક તે કહેતો કે હું દુકાન પર છું, ક્યારેક કહેતો કે હું કોઈ કામમાં ફસાયેલો છું. હું પણ વધારે સવાલ જવાબ નહોતી કરતી, કારણ કે હું ઈચ્છતી હતી કે મારી બિઝનેસ ટ્રીપ પૂરી કરીને આરામથી ઘેર પાછી જાઉં. મારા મનમાં બીજી પણ એક વાત ચાલી રહી હતી. હું વિચારી રહી હતી કે આ વખતે હું ઘરના લોકોને પોતાના આવનારા સમાચાર નહીં આપું અને અચાનક ઘેર પહોંચીને બધાને સરપ્રાઈઝ આપીશ. મને લાગ્યું હતું કે મારી સાસુ મને જોઈને ખૂબ ખુશ થશે અને રાજ પણ મને જોઈને ખુશ થશે. મેં મારા આવવા વિશે કોઈને ન જણાવ્યું ત્યાં સુધી કે મેં રાજને પણ ન જણાવ્યું કે હું કયા સમયે પાછી પહોંચવાની છું. 2 દિવસ પૂરા થયા પછી હું મારું કામ પૂરું કરીને પાછી શહેર માટે નીકળી પડી. રસ્તાભર મારા મનમાં ઘેર જવાની ખુશી હતી. હું વિચારી રહી હતી કે ઘેર પહોંચીને પહેલા મારી સાસુ પાસે જઈશ, તેમની સાથે બેસીને અને પછી રાજને અચાનક સામે જઈને તેને ચોંકાવી દઈશ. પરંતુ મને બિલકુલ પણ અંદાજ નહોતો કે ઘેર પહોંચ્યા પછી જે કંઈ પણ હું જોવાની હતી તેનાથી મારી પૂરી જિંદગીની વિચારસરણી બદલાઈ જવાની હતી. રાતનો સમય હતો જ્યારે હું ઘરે પહોંચી. મેં બહારથી જોયું કે ઘરમાં સાવ શાંતિ હતી. મેં વિચાર્યું કદાચ બધા લોકો ઊંઘી ગયા હશે. મેં ધીમેથી દરવાજો ખોલ્યો અને અંદર જતી રહી. ઘરમાં કોઈ અવાજ નહોતો, ન ટીવી ચાલુ રહ્યું હતું, ન કોઈના વાત કરવાનો અવાજ આવી રહ્યો હતો. આખું ઘર જાણે સાવ શાંત પડેલું હતું. મેં મારી બેગ એક તરફ મૂકી અને ધીમે ધીમે મારા રૂમ તરફ આગળ વધવા લાગી. મારા મનમાં તે સમયે પણ એ જ હતું કે કદાચ રાત ઊંઘી ગયો હશે અને હું તેને અચાનક જગાડીને સરપ્રાઈઝ આપીશ. પરંતુ જેવો મેં મારા રૂમનો દરવાજો ખોલ્યો, મારા પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. મારા રૂમની અંદર એ છોકરી બેઠેલી હતી જેને મેં થોડા દિવસો પહેલા રાજની કારમાં જોઈ હતી. હું તેને જોતા જ થોડી સેકન્ડ માટે સાવ શાંત થઈ ગઈ. મને સમજાયું જ નહીં કે હું શું જોઈ રહી છું અને તે છોકરી મારા રૂમમાં કેમ બેઠી છે. તે મને જોઈને અચાનક ઊભી થઈ ગઈ. તેના ચહેરા પર પણ ગભરાટ સાફ દેખાઈ રહ્યો હતો. મેં તેની તરફ જોયું, પછી આખા રૂમને જોયો અને મારા મનમાં એક સાથે ઘણા બધા સવાલો આવવા લાગ્યા. ત્યારે જ મેં જોરથી રાજને અવાજ આપ્યો, રાજ, ક્યાં છો? મારો અવાજ સાંભળતા જ થોડી જ પળોમાં રાજ વોશરૂમમાંથી બહાર આવ્યો. મને સામે જોઈને તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો. કદાચ તેને બિલકુલ આશા નહોતી કે હું આટલી જલ્દી પાછી આવી જઈશ. તે થોડી પળ સુધી મારી તરફ જોતો રહ્યો અને હું તેને જોતી રહી. પછી મેં સીધું તેને પૂછ્યું કે આ છોકરી કોણ છે અને આ મારા રૂમમાં શું કરી રહી છે?
તમે બંને અહીં શું કરી રહ્યા હતા? મારા અવાજમાં ગુસ્સો પણ હતો અને દુઃખ પણ. રાજે તરત જ વાત સંભાળવાની કોશિશ કરી અને કહ્યું, સિયા, તું ખોટું સમજી રહી છે. આ મારી મિત્ર છે. આ શહેરમાં કોઈ કામથી આવી હતી અને બસ મળવા માટે અહીં આવી હતી. મેં તેની તરફ જોતા કહ્યું, મારાથી જૂઠું ન બોલ રાજ. મેં આ છોકરીને પહેલાં પણ તારી સાથે જોઈ છે અને તે દિવસે પણ તે મારાથી જૂઠું કહ્યું હતું કે મેં કોઈ બીજાને તારા જેવો સમજી લીધો અને આજે તો આ છોકરી મારા રૂમમાં બેઠી છે. હવે તું મને શું સમજાવવાની કોશિશ કરી રહ્યો છે? રાજે કહ્યું, તું વિના કારણે વાતને મોટી બનાવી રહી છે. મેં કહ્યું, જો બધું બરાબર છે તો પછી આ છોકરી મારા રૂમમાં કેમ બેઠી છે અને તે મને આના વિશે પહેલાં કેમ ન જણાવ્યું? તે મારી વાતનો સીધો જવાબ આપવાને બદલે ગુસ્સો કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે તું દરેક વાત પર શંકા કરવા લાગે છે. હું કંઈ કહેવાની જ હતી કે અચાનક મારી નજર ઘરના બીજા રૂમ તરફ ગઈ. મને યાદ આવ્યું કે ઘરમાં મારા સાસુ સસરા પણ છે. મેં તરત જ પૂછ્યું, બા અને પિતાજી ક્યાં છે? રાજે કહ્યું કે તે પોતાના રૂમમાં છે. મેં કંઈ પણ બોલ્યા વગર તેમના રૂમ તરફ જવાનું શરૂ કરી દીધું. જ્યારે મેં દરવાજો ખોલ્યો તો મારા સાસુ અને સસરા બંને રૂમની અંદર બેઠેલા હતા અને બંનેના ચહેરા પર ડર સાફ દેખાઈ રહ્યો હતો. મારી સાસુ મને જોતા જ રડવા લાગી. હું તેમની પાસે જઈને બેસી ગઈ અને તેમનો હાથ પકડીને પૂછ્યું, બા, શું થયું છે? તમે કેમ રડી રહ્યા છો? મેં તેમને પૂછ્યું કે ઘરમાં આ શું થઈ રહ્યું છે? રાજ મારી સાથે શું કરી રહ્યો છે અને આ છોકરી કોણ છે? પરંતુ મારી સાસુ પોતાનો અવાજ ન હોવાને કારણે કંઈ બોલી શકતી નહોતી. તે બસ રડતી રહી અને વારંવાર મારી તરફ જોઈને હાથ જોડવા જેવી કોશિશ કરવા લાગી. મારી આંખોમાં પણ આંસુ આવી ગયા. મેં તેમના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, બા, તમે મને ઇશારાથી જ સાચી વાત જણાવો. આખરે શું થયું છે? મારા સસરા પણ ખૂબ ચિંતિત દેખાઈ રહ્યા હતા. મેં તેમને પૂછ્યું, પિતાજી, તમે મને જણાવો શું વાત છે? પરંતુ તે પણ થોડી વાર ચૂપ રહ્યા, જાણે તેમને ડર હોય કે જો તેમણે કંઈ પણ કહ્યું તો રાજ નારાજ થઈ જશે. તે જ ક્ષણે મારા મનમાં ખૂબ ખરાબ વિચારો આવ્યો. મને લાગ્યું કે કદાચ રાજ વિશે જે શંકા મને છેલ્લા ઘણા દિવસોથી થઈ રહી હતી તે સાચી હતી. હું મારા રૂમમાં પાછી આવી અને મારું માથું પકડીને બેસી ગઈ. મારી સામે એ જ છોકરી ઊભી હતી. તે છોકરીનું નામ પ્રિયા હતું અને રાજ કંઈક કહેવાની કોશિશ કરી રહ્યો હતો, પરંતુ તે સમયે મને તેની કોઈ વાત સંભળાઈ રહી નહોતી. મારા મગજમાં બસ એક જ સવાલ ઘૂમી રહ્યો હતો કે આખરે મારી સાથે આવું કેવી રીતે થઈ શકે? હું જે માણસ પર આટલો ભરોસો કરતી હતી તેને જ મારી સાથે આટલો મોટો દગો કેવી રીતે કર્યો? હું તેના માટે મારી નોકરી ફરીથી કરી રહી હતી, ઘર સંભાળતી હતી, તેની મુશ્કેલીમાં તેનો સાથ આપી રહી હતી અને તેની માતાનું ધ્યાન રાખતી હતી અને તે મારી પીઠ પાછળ શું કરી રહ્યો હતો? મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં રાત તરફ જોતા કહ્યું, મેં તારું શું બગાડ્યું હતું જે તે મારી સાથે આવું કર્યું? મેં તારા પર ભરોસો કર્યો હતો. મેં ક્યારેય તને કોઈ વસ્તુ માટે રોક્યો નથી. મેં તારા બિઝનેસમાં મદદ કરવા માટે મારી નોકરી પણ ફરીથી શરૂ કરી અને તે મને જ દગો આપ્યો. રાજ કંઈક બોલવા લાગ્યો, પરંતુ મેં આ હાથ ઊંચો કરીને તેને રોકી દીધો. મેં કહ્યું, અત્યારે મને કોઈ સ્પષ્ટતા નથી જોઈતી. પહેલાં મારે સત્ય જાણવું છે. હું તે છોકરી તરફ વળી અને તેને પૂછ્યું કે તું કોણ છે અને મારા પતિ સાથે તારો શું સંબંધ છે? તે છોકરી ચૂપ રહી અને નીચે જોવા લાગી. તેની ચૂપકીદીએ મારા મનનો ડર હજુ વધારી દીધો. મેં ફરી પૂછ્યું, જો તું માત્ર તેની મિત્ર છે તો મારા ઘરમાં અને મારા રૂમમાં આટલી રાત્રે શું કરી રહી છે? તે કંઈ ન બોલી. રાજ વચ્ચે કહ્યું, બસ કર સિયા. મેં કહ્યું ના, આજે તું ચૂપ નહીં રહું. આજે મને જવાબ જોઈએ, કારણ કે છેલ્લા ઘણા દિવસોથી મારા મનમાં જે સવાલ હતો તેનો જવાબ આજે મળવો જ જોઈએ. ત્યારે જ મારી નજર મારી સાસુ પર ગઈ, જે હજુ પણ રડી રહી હતી અને મને જોઈને વારંવાર જાણે સમજાવવાની કોશિશ કરી રહી હતી. મેં તેમની પાસે જઈને તેમનો હાથ પકડ્યો અને કહ્યું, બા, તમે ડરશો નહીં. હું તમારી સાથે છું. તમે મને બસ એટલું જણાવો કે શું તમે આ છોકરીને પહેલેથી જાણો છો? મારી સાસુએ ધીમેથી માથું હલાવ્યું અને તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં તેની તરફ જોયું તો મારા દિલમાં ધબકારા વધુ વધી ગયા, કારણ કે હવે મને લાગવા માંડ્યું હતું કે આ ઘરમાં જે કંઈ થઈ રહ્યું છે તેની પાછળ માત્ર રાજ અને તે છોકરીની વાત નથી, પરંતુ મારી સાસુ પણ સત્ય વિશે બધું જાણે છે. હું તેમની પાસે બેસી રહી અને વારંવાર તેમને ઇશારામાં પૂછતી રહી, પરંતુ તે પોતાની વાત જણાવી શકતી નહોતી. મારા સસરાએ પણ પોતાનું માથું ઝુકાવી લીધું હતું અને રૂમમાં એક અજીબ સ્મશાનવત શાંતિ છવાઈ ગઈ હતી. મને એવું લાગી રહ્યું હતું જાણે મારા ઘરની દરેક દિવાલ મને કોઈ વાત કહેવા માંગતી હતી, જેને હું અત્યાર સુધી સમજી નહોતી શકી. રાજ સતત મને શાંત કરવાની કોશિશ કરી રહ્યો હતો, પરંતુ હવે મને તેની વાત સાચી નહોતી લાગી રહી, કારણ કે જે માણસે પહેલાં મને કારવાળી વાત પર જૂઠું કહ્યું હતું અને એ જ આજે મારા રૂમમાં એ જ છોકરી સાથે પકડાયો હતો. અને સૌથી વધુ દુઃખ મને એ વાતનું હતું કે મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે મારી જિંદગીમાં આવો દિવસ પણ આવશે. હું મારા માતા પિતાને ફોન કરીને કંઈ પણ નહોતી જણાવી શકી રહી, કારણ કે મને ખબર હતી કે જો તેમને ખબર પડશે કે તેમની દીકરી સાથે આવું થયું છે તો તે ભાંગી પડશે. હું બસ મારા આંસુ રોકવાની કોશિશ કરી રહી હતી અને વિચારી રહી હતી કે હવે મારે શું કરવું જોઈએ. ત્યારે જ મારી સાસુએ મારો હાથ ખૂબ જોરથી પકડી લીધો અને તેમની આંખોમાં એવો ડર હતો જેને જોઈને મારા મનમાં એક જ વાત આવી કે કદાચ તે મને ઘણું બધું જરૂરી જણાવવા માગે છે અને કદાચ તે વાત રાજ સાથે જોડાયેલી છે. હું તેમની આંખોમાં જોતા બસ એ જ વિચારી રહી હતી કે આખરે મારી સાસુ આટલા દિવસોથી કે આ સત્યને પોતાની અંદર છુપાવીને બેઠી છે અને કેમ તે રાજની સામે હંમેશા આટલી ડરેલી સહમેલી રહે છે.
તે રાત્રે મને પહેલીવાર અહેસાસ થયો કે કદાચ જે દગાને હું માત્ર મારા પતિની બેવફાઈ સમજી રહી છું તેની પાછળ આનાથી પણ મોટી કોઈ વાત છુપાયેલી છે અને હવે મારે ગમે તે ભોગે તે સત્યને જાણવું હતું, કારણ કે હું મારી જિંદગી વિશે કોઈ બીજાના જૂઠાણાના સહારે આગળ નહોતી વધી શકતી. અને પછી મારા સસરાએ મને એવી વાત જણાવી જેને સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમણે ખૂબ દુઃખી થઈને મને કહ્યું, બેટા, અમને માફ કરી દે, અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. અમે તારો સાથ ન આપ્યો. જો અમે તને પહેલા જ રાજની સચ્ચાઈ જણાવી દીધી હોત તો કદાચ આજે તારી સાથે આ બધું ન થાત. પછી તેમણે મને જણાવ્યું કે રાજ અમારો સગો દીકરો નથી. અમે બંનેએ તે ખૂબ નાનો હતો ત્યારે જ તેને દત્તક લીધો હતો અને ત્યાર પછીથી અમે પોતાના દીકરાની જેમ તેને ઉછેર્યો. તેના ભણતરથી લઈને તેની દરેક જરૂરિયાત સુધી અમે પૂરી કરી. અમે ક્યારેય તેને એ વાતનો અહેસાસ સુધા ન થવા દીધો કે તે અમારો પોતાનો દીકરો નથી. અમે તેની જિંદગી બનાવવામાં કોઈ કમી નહોતી છોડી ત્યાં સુધી કે જ્યારે તે મોટો થયો તો અમે તેના માટે દુકાન પણ ખોલાવી આપી જેથી તે પોતાના પગ પર ઊભો રહી શકે. પરંતુ ખબર નહીં સમય સાથે તેનામાં આટલો બદલાવ કેવી રીતે આવી ગયો કે તેને પોતાના જ મા બાપની કોઈ કદર ન રહી. હવે જ્યારે અમે બંને વૃદ્ધ થઈ ગયા હતા અને તેની માતાની તબિયત પણ સારી નહોતી રહેતી તો તે પોતાની માતા સાથે સરખી રીતે વાત પણ નહોતો કરતો. નાની નાની વાત પર ગુસ્સો કરતો હતો અને ઘણીવાર તો એવી વાતો બોલી દેતો હતો જેનાથી એક માતાનું દિલ તૂટી જાય. અમે તેને ઘણો સમજાવ્યો પરંતુ તેણે અમારું ક્યારેય ન સાંભળ્યું. પછી મારા સસરાએ મારી તરફ જોતા કહ્યું કે બેટા, અમને તારા માટે પણ ખૂબ દુઃખ છે, કારણ કે અમે રાજને તારી સાથે લગ્ન કરતા પહેલા ઘણો સમજાવવાની કોશિશ કરી હતી પરંતુ તેણે અમારું એક ન માન્યું. હકીકતમાં તેને તારી નોકરી અને તારી કમાણી વિશે પહેલેથી જ ખબર હતી. તેને ખબર હતી કે તું સારી ભણેલી ગણેલી છે અને એક મોટી પ્રાઇવેટ IT કંપનીમાં સારી નોકરી કરે છે અને સારી એવી કમાણી કરે છે. તેને તને પસંદ કરવાનો ઢોંગ કર્યો અને પછી તારી સાથે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો. અમે તેને કહ્યું હતું કે લગ્ન માત્ર પૈસા માટે ન કરતો, પરંતુ તેણે અમારી વાત ન માની. જ્યારે અમે તારા ઘેર સંબંધ લઈને ગયા હતા ત્યારે તેણે બધાની સામે ખૂબ સારા બનવાની કોશિશ કરી હતી. તે તારા માતા પિતાની સામે ખૂબ સારી રીતે વાત કરતો હતો અને તને પણ એવું જ લાગ્યું હતું કે તને ખૂબ સારા જીવનસાથી મળી ગયો, પરંતુ અમને તેની અસલી વિચારસરણી ખબર હતી. અને પછી લગ્ન પછી તેણે પોતાનો અસલી રંગ બતાવવાનું શરૂ કરી દીધું. તેણે પોતાની દુકાનમાં ચોરી થવાનો જે ઢોંગ કર્યો હતો તે પણ તેની ચાલ હતી. દુકાનમાં હકીકતમાં કોઈ ચોરી નહોતી થઈ. તેણે પોતે કેટલાક લોકોની મદદથી તે જૂઠો ડ્રામા કરાવ્યો હતો જેથી તને લાગે કે તેનું ખૂબ મોટું નુકસાન થઈ ગયું અને તું તેની મદદ કરવા માટે ફરીથી નોકરી શરૂ કરી દે. અને એ જ થયું જેની તેને રાહ હતી. તે તેની પરેશાની જોઈને પોતાની નોકરી ફરીથી શરૂ કરી દીધી. તો દિવસ રાત મહેનત કરતી રહી, ઘર પણ સંભાળતી રહી અને પોતાની કમાણીનો મોટો હિસ્સો તેના ભરોસા પર તેના ખાતામાં મોકલતી રહી. પરંતુ તે તારા ભરોસાનો ફાયદો ઉઠાવતો રહ્યો અને બીજી તરફ કોઈ બીજી છોકરી સાથે પણ તેનો સંબંધ ચાલી રહ્યો હતો. આ સાંભળતા જ મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હું વિચારી પણ નહોતી શકતી કે જે માણસને મેં મારો પતિ માનીને તેના પર મારી આખી જિંદગીનો ભરોસો કર્યો હતો તે મારી સાથે આટલી મોટી રમત રમી રહ્યો હતો. મારા સસરાની વાતો સાંભળતા સાંભળતા મારી અંદરનો ગુસ્સો પણ વધતો જતો હતો અને સાથે જ મનમાં એ સવાલ પણ ઉઠી રહ્યો હતો કે આખરે મેં એવું શું કર્યું હતું જે મારી સાથે આવું બધું થયું. મેં તો તેના મુશ્કેલ સમયમાં તેનો સાથ આપ્યો. મેં મારી નોકરી ફરીથી માત્ર એટલા માટે શરૂ કરી હતી જેથી તેનું કામ સંભાળી શકાય. મેં તેના ઘરની જવાબદારી નિભાવી, તેની માતાનું ધ્યાન રાખ્યું, તેના પિતાનું સન્માન કર્યું અને દરેક પગલે તેની સાથે ઊભી રહી. પરંતુ તેણે મારી ભલાઈને મારી નબળાઈ સમજી લીધી હતી. મારા સસરાએ આગળ કહ્યું કે અમને સૌથી વધુ અફસોસ એ વાતનો છે કે અમે તને પહેલાં ન જણાવી શક્યા. અમે જાણતા હતા કે રાજનો વ્યવહાર યોગ્ય નથી, પરંતુ અમે ડરતા રહ્યા કે ક્યાંક તે અમને પણ છોડીને ન જતો રહે અને આ જ ડરમાં અમે તને પણ સચ્ચાઈ ન જણાવી. આજે અમને સમજાઈ રહ્યું છે કે અમારી ચૂપકીદીને લીધે તારો આટલો મોટો દગો સહન કરવો પડ્યો. તેમની વાત સાંભળીને મારી સાસુ પણ રડવા લાગી અને તેમણે મારા હાથ પકડી લીધા. તેમની આંખોમાં એટલું દર્દ હતું કે હું તેમનાથી નારાજ પણ ન થઈ શકી. મેં તેમના હાથ પોતાના હાથમાં લીધા અને કહ્યું, બા, તમે રડશો નહીં. તમે મારી સાથે ક્યારેય ખરાબ નથી કર્યું. તમે તો મને હંમેશા પોતાની દીકરીની જેમ રાખી. મને તમારાથી કોઈ ફરિયાદ નથી. મારી સાસુએ રડતા રડતા મને ગળે લગાવી લીધી અને હું પણ તેમની સાથે રડવા લાગી. પરંતુ મારા મનમાં હવે એક વાત બિલકુલ સ્પષ્ટ થઈ ચૂકી હતી કે હું રાજ સાથે હવે એક ક્ષણ પણ નહોતી રહી શકતી. મેં તે જ વખતે મારા પિતાને ફોન કર્યો અને તેમને બધી વાત જણાવી દીધી. મારા પિતા મારો અવાજ સાંભળતા જ સમજી ગયા કે હું ખૂબ પરેશાન છું. તેમણે મને વધારે સવાલો ન કર્યા. બસ એટલું જ કહ્યું કે બેટા, તું ત્યાં જ રહે, હું હમણાં જ તને લેવા આવી રહ્યો છું. થોડા સમયમાં મારા પિતા મને લેવા ઘરે આવી ગયા. જેવો મેં તેમને જોયા મારી આંખોમાંથી ફરી આંસુ નીકળી પડ્યા. હું તેમને ગળે લગાવીને ઘણીવાર સુધી રડતી રહી. તેમણે મારા માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, બેટા, તારે ડરવાની જરૂર નથી. તે કંઈ ખોટું નથી કર્યું. જે માણસ તારા ભરોસાને લાયક નહોતો તેનાથી દૂર થવું જ યોગ્ય નિર્ણય છે. હું મારા પિતા સાથે ઘરમાંથી નીકળવા લાગી તો રાજ પણ મારી સામે આવી ગયો. તેણે મને રોકવાની કોશિશ કરી અને કહ્યું કે સિયા, તું મારી વાત તો સાંભળ. પરંતુ હવે મારી પાસે તેની કોઈ વાત સાંભળવાનું કારણ નહોતું. મેં તેને સાફ સાફ કહી દીધું કે મેં તારી દરેક વાત પર ભરોસો કર્યો હતો,
પરંતુ તે ભરોસાની કિંમત ન સમજી. તે મારી સાથે લગ્ન મારા માટે નહીં પરંતુ મારી નોકરી અને મારી કમાણી માટે કર્યા. તે પોતાની દુકાનની ચોરી સુધીનો ઢોંગ કર્યો જેથી હું ફરીથી નોકરી શરૂ કરું અને તું મારા પૈસા પોતાની પાસે રાખતો રહ્યો અને ઉપરથી તો કોઈ બીજી છોકરી સાથે સંબંધ પણ ચલાવી રહ્યો હતો. હવે હું તારી સાથે નથી રહી શકતી. રાત થોડી વાર સુધી ચૂપ રહ્યા. પછી તેણે પોતાને સાચો સાબિત કરવાની કોશિશ કરી, પરંતુ આ વખતે પણ હું તેની કોઈ વાતમાં ન આવી. મેં મારા પિતા સાથે ઘર છોડી દીધું અને થોડા દિવસોમાં મેં તેની સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી દીધી. મેં છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો અને પોતાના પૈસાની બાબતમાં પણ પૂરી માહિતી એકઠી કરવાનું શરૂ કરી દીધું. જ્યારે હું બેંક ગઈ તો મને ત્યાં વધુ એક મોટો આંચકો લાગ્યો. મને ખબર પડી કે મારા બેંક ખાતામાંથી મારા પૈસા ઉપાડી લેવામાં આવ્યા હતા અને આ બધું મારી જાણ બહાર થયું હતું. હું સમજી ગઈ હતી કે આની પાછળ પણ રાજનો જ હાથ હોઈ શકે છે, કારણ કે મારા ખાતા અને પૈસા સાથે જોડાયેલી ઘણી બધી વાતો તે પહેલેથી જાણતો હતો. મેં બેંકમાં તરત જ મારી સુરક્ષા સાથે જોડાયેલી બધી બાબતો બદલાવી અને પછી જરૂરી કાગળો અને રેકોર્ડ્સ એકઠા કર્યા. મેં મારા પિતાની મદદથી બધી માહિતી મારા વકીલને આપી અને કેસ આગળ વધારવામાં આવ્યો. ધીમે ધીમે સચ્ચાઈ સામે આવવા લાગી કે રાજે મારા ભરોસાનો ફાયદો ઉઠાવ્યો હતો અને મારા પૈસા સાથે પણ ખોટું કર્યું હતું. મેં અદાલત દ્વારા પોતાના પૈસા પાછા મેળવવાની કોશિશ શરૂ કરી અને જે કંઈ પણ મારી સાથે થયું હતું તેનું પૂરું સત્ય સામે રાખ્યું. ઘણી તપાસ અને કાનૂની પ્રક્રિયા પછી મારા પૈસા પાછા મળવાનો રસ્તો સાફ થયો અને આખરે મને રાજથી છૂટાછેડા પણ મળી ગયા. તેની સામે છેતરપિંડી અને પૈસા સાથે જોડાયેલી ખોટી હરકતોના કેસમાં કાનૂની કાર્યવાહી થઈ અને તેને પણ સજા મળી. જે દિવસે મારા છૂટાછેડા થયા તે દિવસે મને લાગ્યું જાણે મારા પરથી બહુ મોટો બોજ ઉતરી ગયો હોય. હું દુઃખી જરૂર હતી, કારણ કે મારા લગ્ન અને મારો ભરોસો બંને તૂટી ચૂક્યા હતા, પરંતુ મને એ વાતનો સંતોષ હતો કે હવે હું તે માણસ સાથે નહોતી જેણે મારા ભરોસાનો ખોટો ફાયદો ઉઠાવ્યો હતો. મેં મારી જિંદગીને ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો. મેં મારી નોકરી પર પૂરું ધ્યાન આપવાનું શરૂ કર્યું અને પોતાના માતા પિતા સાથે વધુ સમય વિતાવવા લાગી. પરંતુ રાજના માતા પિતાને હું મારા દિલથી ક્યારેય ખોટા ન માની શકી, કારણ કે તેમણે મારી સાથે લગ્ન પછી હંમેશા સારો વ્યવહાર કર્યો હતો. તેમણે મને પોતાની દીકરીની જેમ માની હતી. તેમની ભૂલ માત્ર એટલી હતી કે તેમણે રાજની સચ્ચાઈ સમયસર મને ન જણાવી. તેથી મેં તેમને માફ કરી દીધા. મેં તેમને કહ્યું કે તમે બંનેએ મને ક્યારેય પોતાની વહુ જેવો અહેસાસ નથી થવા દીધો, તેથી હું તમને એકલા નહીં છોડું. તમારે બંનેને મારા લીધે કોઈ વાતની ચિંતા કરવાની જરૂર નથી. હું સમય પર તેમને મળવા જતી રહી, તેમની જરૂરિયાતની વસ્તુઓ લઈને જતી હતી અને તેમની તબિયતનું પણ ધ્યાન રાખતી હતી. મારી સાસુ જ્યારે મને જોતી ત્યારે તેમની આંખોમાં આંસુ આવી જતા હતા અને તે મારો હાથ પકડીને કહેતી કે બેટા, અમે તારી સાથે બહુ ખોટું થવા દીધું, છતાં પણ તું અમારો સાથ નથી છોડી રહી. હું તેમને બસ એટલું કહેતી હતી કે બા, તમે મારી સાથે ક્યારેય ખોટું નથી કર્યું, તેથી હું તેમને રાજની ભૂલની સજા નહીં આપું. સમય ધીમે ધીમે આગળ વધતો ગયો અને મારી જિંદગી પણ પહેલાં કરતાં વધુ સારી થવા લાગી. મેં મારી નોકરીમાં ફરીથી પૂરી મહેનત શરૂ કરી દીધી અને થોડા સમય પછી મને મારી મહેનતનું સારું પરિણામ પણ મળવા લાગ્યું. હું પહેલાં કરતાં વધુ મજબૂત બની ચૂકી હતી. હવે મને કોઈના સહારાની જરૂર નહોતી લાગતી અને સૌથી મોટી વાત, મેં મારી જિંદગીમાંથી એક ખૂબ જરૂરી પાઠ શીખ્યો હતો કે કોઈના પર પણ આંખો બંધ કરીને ભરોસો ન કરવો જોઈએ, ભલે તે ગમે તેટલો પોતાનો કેમ ન લાગતો હોય. પ્રેમ અને ભરોસો પોતાની જગ્યાએ ખૂબ જરૂરી છે, પરંતુ પોતાની સમજને ક્યારેય ન છોડવી જોઈએ, કારણ કે ક્યારેક માણસ સામેવાળાને એટલો પોતાનો માની લે છે કે તેની ભૂલો પણ દેખાતી નથી અને જ્યારે સચ્ચાઈ સામે આવે છે ત્યારે બહુ મોડું થઈ ચૂક્યું હોય છે. મારી સાથે પણ એ જ થયું હતું, પરંતુ મેં મારી જિંદગીને ત્યાં જ ખતમ ન થવા દીધી. મેં મારા દર્દમાંથી શીખી લીધું અને આગળ વધવાનું શરૂ કર્યું. હવે હું પહેલાં કરતાં વધુ સમજદાર હતી, પહેલાં કરતાં વધુ મજબૂત હતી અને મને એ પણ સમજાઈ ગયું હતું કે કોઈ સંબંધની અસલી કિંમત પૈસા કે દેખાડાથી નહીં, પરંતુ પ્રમાણિકતા અને સન્માનથી હોય છે. અને મેં પોતાને વચન આપ્યું કે હવે મારી જિંદગીમાં હું કોઈના પર પણ વિચાર્યા વગર ભરોસો નહીં કરું અને મારા નિર્ણયો હંમેશા મારી સમજથી લઈશ, કારણ કે તે આખી સફરે મને એ જ શીખવાડ્યું હતું કે દગો ભલે ગમે તેટલો મોટો કેમ ન હોય, માણસ જો હિંમત રાખે તો પોતાની જિંદગીને ફરીથી સંભાળી શકે છે અને પોતાના માટે એક નવી શરૂઆત કરી શકે છે. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે.